પટણામાં ગેંગસ્ટર ચંદન મિશ્રાની હત્યા બાદ પોલીસ સતત કાર્યવાહીમાં વ્યસ્ત છે। આરા જિલ્લામાંથી ચંદન મિશ્રા હત્યા કેસ સાથે સંકળાયેલા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર પોલીસે ગુનેગારોને પકડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેઓએ ગોળીબાર શરૂ કર્યો હતો। પોલીસે પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો। આ ઘટનામાં 2 ગુનેગારોને હાથ અને પગમાં ગોળી વાગી હતી, જેમને પકડી લેવામાં આવ્યા હતા। ઘાયલ બંનેની સારવાર ચાલી રહી છે। આ ઉપરાંત પોલીસે અન્ય એક ગુનેગારની ધરપકડ કરી છે। તમને જણાવી દઈએ કે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં દેખાતા 5 શૂટર્સમાંથી એક બળવંત અને એક અભિષેક છે। બળવંતને ગોળી વાગી છે, જ્યારે અભિષેક પકડાઈ ગયો છે।